હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન્સ ટીમ ઇન્ડિયા। આજે આપણે ડિસ્કસ કરીશું આઈસીસી વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025ના કેટલાક ક્વેશ્ચન આન્સર વિશે। સો લેટ્સ સ્ટાર્ટ। પહેલો પ્રશ્ન છે, આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025 કયા દેશે હોસ્ટ કર્યો? જવાબ હશે ભારત અને શ્રીલંકા। ભારતે કુલ 4 વખત આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું હોસ્ટિંગ કર્યું છે। પહેલી વાર 1978માં કર્યું હતું, જેમાં વિજેતા ટીમ હતી ઓસ્ટ્રેલિયા। બીજી વાર 1997માં કર્યું, એમાં બી વિજેતા ટીમ હતી ઓસ્ટ્રેલિયા। ત્રીજી વાર 2013માં કર્યું, એમાં બી વિજેતા ટીમ હતી ઓસ્ટ્રેલિયા। અને ચોથી વાર 2025માં, જેમાં વિજેતા ટીમ છે ભારત। પ્રશ્ન 2, આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025માં કેટલી ટીમોએ ભાગ લીધો? જવાબ હશે કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો? જવાબ આવશે ભારતે જીત્યો છે। 47 વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે ભારતે ઓડીઆઈ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે। ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર ઓડીઆઈ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે। પ્રશ્ન 4, આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ ક્યાં યોજાઈ હતી? જવાબ આવશે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં યોજાઈ હતી। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ રહ્યું છે? દીપ્તિ શર્મા બન્યા છે। એમને 9 ઇનિંગ્સમાં કુલ 22 વિકેટ લઈને સૌથી વધારે વિકેટ ઝડપનાર ખેલાડી બની ચૂક્યા છે। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025માં મેન ઓફ ધ મેચ કોણ બન્યું છે? શેફાલી વર્મા બન્યા છે। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ રન કોણે બનાવ્યા? જવાબ આવશે લોરા વોલવાર્ડ, જેઓ સાઉથ આફ્રિકાના છે। તેમને કુલ 571 રન બનાવીને પ્રથમ ક્રમે રહ્યા છે। બીજા ક્રમે આવશે સ્મૃતિ મંધાના, તેમને કુલ 434 રન બનાવ્યા છે। એક્ઝામમાં પૂછવામાં આવે કે સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી કયા છે, તો જવાબ આવશે સ્મૃતિ મંધાના। નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025ની પ્રથમ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? જવાબ આવશે આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ગુવાહાટી। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025 30 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025માં કઈ ટીમ રનરઅપ રહી છે? જવાબ આવશે સાઉથ આફ્રિકા। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025માં કઈ ટીમે સૌથી વધુ રન બનાવ્યા છે? ભારતે સૌથી વધુ રન બનાવ્યા છે। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ કયા બે દેશો વચ્ચે રમાઈ હતી? ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025ની આ કેટલામી આવૃત્તિ હતી? 13મી આવૃત્તિ હતી। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપનું આયોજન કયા સમયગાળા દરમિયાન થયું હતું? જવાબ આવશે 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બરના સમયગાળામાં થયું હતું। નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું, આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025નું સત્તાવાર ગીત કયું છે? જવાબ આવશે બ્રિંગ ઇટ હોમ, જે શ્રેયા ઘોષાલે ગાયું છે। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025માં કુલ કેટલી મેચ રમાઈ હતી? કુલ 31 મેચ રમાઈ હતી। આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપનું આયોજન કેટલા વર્ષે કરવામાં આવે છે? દર 4 વર્ષે કરવામાં આવે છે। આગળ વાત કરીશું, ભારતીય મહિલા ટીમના કપ્તાન કોણ છે? હરમનપ્રીત કૌર। ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ કોણ છે? અમોલ મજુમદાર।
આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું નિયમન કઈ સંસ્થા કરે છે? આઈસીસી દ્વારા કરવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. પ્રથમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો? ઈસવીસન 1973માં ઇંગ્લેન્ડમાં યોજાયો હતો.